વલ્લભ પ્રભુ પૂજનને કોણે શરૂ કર્યું? ક્યારે શરૂ કર્યું? ક્યાં શરૂઆત થઈ? ક્યારે શરૂઆત થઈ? કોની સાથે શરૂઆત થઈ? આ પ્રશ્નોના આજે આપણે ઉત્તર જોવાની કોશિશ કરીશું. પ્રભુ ભોજનને કોણે શરૂઆત કરી? આવો આપણે બાઇબલમાં જોઈએ. કોરિન્થીયોને પહેલો પત્ર 11મો અધ્યાય 23મી કલમથી 11મો અધ્યાય 23મી કલમથી, કેમ કે આ વાત પ્રભુ તરફથી મને મળી છે અને તે મેં તમને પણ સોંપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે રાત્રે પકડવામાં આવ્યા, તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે લો, આ મારું શરીર છે, મારી યાદગીરીને સારું એ કર્યા કરો. એ જ પ્રમાણે ભોજન પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, તમે એ સ્મરણમાં લો. આ રીતે પ્રભુ ભોજનને કોણે શરૂ કર્યું જાણો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેની શરૂઆત કરી. આ રીતે પ્રભુ પ્રથમ યાજક તરીકે તેમના શિષ્યો કે જે મંડળી તરીકે હતા તેમને રોટલી અને દ્રાક્ષારસને આપ્યો. રાઈટ. તો કોણે શરૂઆત કરી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે. બીજું, અને ક્યારે શરૂઆત કરી? આ પ્રશ્નનો પણ જવાબ છે. ફરીથી હું તે વચન વાંચું છું. 23મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે રાત્રે તેમને પકડાવી દેવામાં આવ્યા હતા, તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી. ક્યારે શરૂઆત કરી? જે રાત્રે પ્રભુને પકડાવી દેવામાં આવ્યા તે રાત્રે. તે મંગળવાર હતો, બુધવાર હતો, ગુરુવાર હતો કે શુક્રવાર હતો? જે રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાવી દેવામાં આવ્યા તે રાત કઈ રાત હતી જાણો છો? જણાવી શકશો? ગુરુવારની રાત, ગુરુવારની સાંજ. પ્રભુ પોતાના શિષ્યોની સાથે મળીને ભોજન કર્યું અને ભોજન કર્યા પછી પ્રભુ પોતાની રીત પ્રમાણે ગેતસેમાનીની વાડીમાં પ્રભુ ગયા. તે જ ગુરુવારની રાત્રે તેમના શિષ્યોમાંથી એક યહૂદા ઇસ્કારિયોત સૈનિકોને લઈને આવ્યા. પ્રભુ ઈસુને ચૂમીને તેમને પકડાવી દીધા. પ્રભુ ઈસુએ કયા દિવસે પોતાના શિષ્યો સાથે પ્રભુ ભોજ લીધું? ગુરુવારે. બરાબર. હવે આપણે શું શીખવા જઈએ છીએ? ક્યાં આગળ? કઈ જગ્યાએ? પ્રભુ ઈસુએ પોતાના શિષ્યો સાથે મળીને પ્રભુ ભોજન લીધું. આવો જોઈએ. લુકની સુવાર્તા 22મો અધ્યાય 12મી કલમથી. તે તમને એક બરાબર સજાવેલી એક ઉપલી મેડી બતાવશે. ત્યાં જ તૈયારી કરજો. તેઓએ જઈને ત્યાં આગળ તેમણે જે રીતે સાંભળ્યું હતું એ જ પ્રમાણે જોયું અને પાસ્કા પર્વની તૈયારી કરી. વલ્લભ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યો સાથે મળીને ક્યાં પ્રભુ ભોજન લીધું? એક મેડી ઉપર. અત્યારે પ્રભુ ઈસુ ક્યાં છે? યરૂશાલેમમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રભુ ભોજમાં ક્યાં સામેલ થયા છે? યરૂશાલેમમાં. તો સ્થાન યરૂશાલેમ અને જ્યાં આગળ પ્રભુ ભોજ લીધું હતું તે જગ્યા એક ઉપલી મેડી. તે સમયે પ્રભુની ચારે તરફ કોણ હતા? સૌથી પહેલા જે પ્રભુ ભોજન લીધું હતું તેમાં કોણે ભાગ લીધો હતો તે આપણે જોઈએ. 12મી કલમ જે આપણે વાંચી હતી, કોણે ભાગ લીધો આપણે જોઈશું. હવે 22મો અધ્યાય 14મી કલમ. જ્યારે તે ઘડી આવી ત્યારે તે પ્રેરિતોની સાથે પ્રભુ ભોજ લેવા માટે બેઠા. પ્રભુ કોની સાથે પ્રભુ ભોજ લેવા માટે સામેલ થયા હતા? પ્રભુ રોટલી અને દ્રાક્ષરસ કોને આપ્યા? પ્રેરિતોને, પોતાના શિષ્યોને. પ્રથમ પ્રભુ ભોજનમાં જેઓ સામેલ થયા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પસંદ કરેલા શિષ્યો. આ વાતને આપણે જોઈએ છે. પહેલું છે, કોણે શરૂઆત કરી? પ્રભુ ઈસુ ખ્રિસ્તે. ક્યારે શરૂઆત કરી? ગુરુવારે. લગભગ 2000 વર્ષ પહેલા
કોની સાથે શરૂઆત કરી? શિષ્યોની સાથે. ક્યાં શરૂઆત કરી? યરુસાલેમમાં, એક મેડી ઉપર. કેમ શરૂઆત કરી એ પણ આપણે જોઈશું. લુક 22મો અધ્યાય તેની 15મી કલમથી વાંચીશું. અને તેણે તેમને કહ્યું, એ મારી ખાસ ઈચ્છા હતી કે દુઃખ સહન કરતા પહેલા આ પાસ્કા તમારી સાથે પાડો, કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી તે પરમેશ્વરના રાજ્યમાં પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું હવેથી કદી ખાવાનો નથી. ત્યારે તેમણે પ્યાલો લીધો અને સ્તુતિ કરીને કહ્યું, આ લો અને એકબીજા સાથે વહેંચો, કેમ કે હું તમને કહું છું કે જ્યાં સુધી પરમેશ્વરનું રાજ્ય ના આવે ત્યાં સુધી હું ફરીથી નહીં લઉં. અને પછી તેમણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને તેમને એમ કહીને આપી કે લો, આ મારું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારા સ્મરણને સારું એમ કર્યા કરો. એ જ પ્રમાણે તેમણે ભોજન લીધા પછી એક પ્યાલો લીધો અને કહ્યું કે લો, આ મારું નવા કરારમાં તમારે માટે વહેવડાવેલું રક્ત છે, જે નવો કરાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો તેમાં કેમ સામેલ થયા? તેને આપણે પાસ્કાનું પર્વ કહીએ છીએ. જો આપણે પાસ્કાના પર્વ વિશે વધારે જાણવું હોય તો આપણે જૂના કરાર તરફ જવું પડે. જ્યારે પરમેશ્વર ઇઝરાયેલી લોકો મિસ્રની અંદર ગુલામ હતા ત્યારે ફારૂનને અને ફારૂનના સર્વ સૈન્યને, સર્વ લોકોને દંડ આપવા જવાના હતા. ત્યારે તેમણે કહ્યું, દરેક પરિવારનો પ્રથમ પુત્ર તે માર્યો જશે. એવા સમયમાં પરમેશ્વરે પોતાના લોકોને કહ્યું, શું કહ્યું? જો તમારા ઘરોમાં મૃત્યુનો દૂત પ્રવેશ ના કરે માટે તમારા ઘરની ચોખટ ઉપર હલવાનનું રક્ત છાંટજો. જે ઘરની ચોખટ ઉપર હલવાનના રક્તનો છંટકાવ હશે તે ઘરની અંદર મૃત્યુનો દૂત કદાપી પ્રવેશ નહીં કરે. આ રીતે કહેવાથી તેમણે હલવાનને બલિદાન કરી અને રક્તને બારસાકો ઉપર છાંટ્યું. ઓલરેડી આ ઘરમાં એક મૃત્યુ થઈ ચૂક્યું છે, પ્રાયશ્ચિત થઈ ચૂક્યું છે. એટલા માટે હવે આ ઘરમાં કોઈએ મરવાની જરૂર નથી. એ સત્ય દર્શાવે છે. વલાઓ, આ સત્યને આપણે સમજી શકીએ. આપણે જેમણે મરવાનું હતું પણ મૃત્યુમાંથી બચાવ્યા, તેની યાદગીરીમાં પાસ્કાના પર્વને મનાવજો. પરમેશ્વરે કહ્યું, આ પણ સર્વએ આપણા પાપને લીધે જ મરવાનું હતું, પરંતુ આપણે મરણ ના પામીએ. આપણે સારું એક હલવાન, કયા હલવાન? કે જે જગતના ઉદ્ધાર કરતા દેવનું હલવાન. તે કયું હલવાન છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બલિદાન થઈ ગયા છે. એટલા માટે આપણને જે મૃત્યુનો દંડ મળવાનો હતો તેને મિટાવી દીધો. તે સત્યને સ્મરણમાં રાખીને આપણે પ્રભુ ભોજનમાં સામેલ થઈએ છીએ. એ દિવસે જે રીતે ઇઝરાયેલ પુત્રોએ મૃત્યુદંડ આવવાનો હતો તેને દૂર કરીને એ રીતે તેમને જીવન પ્રદાન થયું, એ જ પ્રમાણે આજે આપણે પ્રભુ ભોજનમાં સામેલ થઈએ છીએ. કેમ કે આપણે કરેલા પાપોને લીધે જે દંડ આપણને મળવાનો હતો તે આપણને ના મળે. પરમેશ્વરે પોતાના પ્રિય પુત્રને વધને માટે લાવેલા એ હલવાનની જેમ વધસ્તંભ ઉપર પાપના પ્રાયશ્ચિત તરીકે, બલિદાનના પશુ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર સોંપી દીધા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર તમારે ને મારે માટે બલિદાન તરીકે સોંપી દીધા. એટલે આપણને જે મૃત્યુનો દંડ મળવાનો હતો તે મિટાવી દીધો. એટલા માટે પ્રભુ કહે છે કે મારી યાદગીરીને સારું તે એ પ્રમાણે કરો. વલાઓ, આપણે પ્રભુ ભોજનમાં શા માટે સામેલ થઈએ છીએ? આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બલિદાન આપ્યું છે તેનું સ્મરણ કરતા. આપણ સર્વને તે ફેંસલો તો સંભળાવવામાં આવ્યો હતો. તે ફેંસલો શું છે? મૃત્યુદંડ. જેમ જેલમાં આપણે જોઈએ છે ઘણા બધા કેદીઓ રહેતા હોય છે કે જેમને સજા આપવામાં આવી છે. તે સજા શું છે? 3 વર્ષ માટે ભયંકર કારાવાસની સજા, 1 વર્ષને માટે ભયંકર કારાવાસની સજા, 7 વર્ષ માટે, 10 વર્ષ માટે, 14 વર્ષ માટે ભયંકર કારાવાસની સજા. એ દંડ આપીને તેમને જેલમાં નાખવામાં આવ્યા. વળી કેટલાક લોકોના પાપમય કાર્યોને લીધે, તેમના ભયંકર ક્રોધને લીધે, તેમના આવેશને લીધે મૃત્યુદંડ પણ આપે છે. જ્યારે તે મૃત્યુદંડ તેમના ઉપર અમલ કરવામાં ના આવે ત્યાં સુધી તેઓ જેલમાં હોય છે.
ત્યારે તેઓ બધાની સાથે તો રહે છે, પરંતુ તેમની ઉપર સજા ફરમાવી છે, અને એ સજા શું છે? મૃત્યુનો દંડ. જેને મૃત્યુનો દંડ ફરવામાં આવ્યો છે તે સજા પામીને તે જેલની અંદર કેદી રહે છે. વહાલા ભાઈઓ બહેનો, કૃપા કરી સાંભળો. પાપ કરનાર દરેક વ્યક્તિ પાપનો ગુલામ છે. પાપનો ગુલામ દરેક વ્યક્તિ તે દંડને યોગ્ય છે. તે દંડ શું છે? તે તો નર્કનો દંડ છે. પહેલા મૃત્યુનો દંડ અને ત્યાર પછી નર્કનો દંડ. હવે તે મૃત્યુમાંથી, નર્કમાંથી, નર્કની આગમાંથી આપણને બચાવવાની આશા રાખી. એટલા માટે પરમેશ્વરે પોતાના એકલૌતા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા, અને તે ભયંકર શિક્ષાને પ્રભુ ઈસુ પર લાદવામાં આવી. આ પણ સર્વનો દંડ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતા પર લીધો. શા માટે? પરમેશ્વરે પોતાના પ્રિય પુત્રને શિક્ષા કરી. આપણને ખૂબ જ પ્રેમ કર્યો માટે, આપણને પ્રેમ કર્યો એટલા માટે તે ભયંકર દંડથી આપણા જીવનો બચાવવામાં આવ્યા છે. આપણને જે દંડ મળવાનો હતો તે મિટાવી દીધો. ભલા, એક પિતાને 2 પુત્રો હતા. તે બંને જોડિયા દીકરાઓ હતા. તેમાંથી એક આત્મિકતાની સંભાળ રાખતા, પિતાની આજ્ઞા પ્રમાણે ચાલતા, પિતાનો આદર કરતા, પિતાની આજ્ઞાનું પાલન કરતા, એ ભક્તિની સાથે જીવન જીવ્યા, સારા લોયર બન્યા. પરંતુ બીજો પુત્ર મરજી પ્રમાણે જીવન જીવતા દરરોજ ખરાબ કામ કરતો અને પિતાના હૃદયને ખૂબ ઠેસ પહોંચાડતો. પિતા મરણ પામતા પામતા પોતાના નાના દીકરાની જવાબદારી મોટા દીકરાના હાથોમાં સોંપી. મારા દીકરા, આ નાના દીકરાની જવાબદારી તારા હાથમાં સોંપું છું, તું સંભાળજે. એમ કહીને તે પિતા નાના દીકરાની જવાબદારી મોટા ભાઈના હાથમાં સોંપી મરી ગયા. મોટા ભાઈ નાના ભાઈને હંમેશા સમજાવતા હતા, સાવધાન, તું મરજી પ્રમાણે જીવન જીવે છે, તું ચોરી કરે છે, અપરાધ કરે છે, અને કોઈના કોઈ દિવસે ફસાઈ જશે, માટે સાવધાન રહેજે, તારા પર કષ્ટ આવી પડશે. આ રીતે મોટો ભાઈ ગમે તેટલું પ્રેમથી સમજાવે, પરંતુ નાના ભાઈને સમજાતું નહોતું, સાંભળતો નહોતો, ધ્યાન આપતો નહોતો. એક દિવસે એક ઘટના બની. આ નાનો ભાઈ દારૂ પીવા માટે પૈસાની જરૂર પડતા કોઈના ઘરમાં ચોરી કરવા માટે પ્રવેશ્યો. આ રીતે ચોરી કરવા માટે કોઈ ઘરમાં ઘૂસ્યો. તે ઘરના લોકો જાગી ગયા, તેની સામે આવ્યા અને તેને પકડી લેવા માટે પ્રયાસ કર્યો. જ્યારે તેને લાગ્યું કે હવે તેઓ મને પકડી લેશે, તરત જ તેણે પોતાની પાસે છુપાયેલું ચાકુ કાઢીને માર્યો. જે તેને પકડતો હતો તે વ્યક્તિને મારી દીધો. તે વ્યક્તિ ત્યાં જ પડીને મરણ પામ્યો. બચીને ભાગી જઈશ બહાર આવતા તે વિચાર્યું, પણ એ જ સમયે ત્યાંથી પસાર થતી પોલીસે તે બાબત જોઈ લીધી. તેમનાથી બચવું છે એમ વિચારીને તે નાસતા નાસતા ત્યાંથી ઘરે આવી ગયો. કેમ કે ઘરમાં મોટો ભાઈ છે અને તે તો લોયર છે, કોઈકને કોઈક સલાહ આપીને મને બચાવી લેશે. રક્તથી ખરડાયેલા વસ્ત્રોની સાથે તે પોતાના ઘરે આવ્યો. દરવાજો ખટખટાવતા તેના ભાઈએ ખોલ્યું. ભાઈએ જોયું કે આ શું છે? આ રક્ત, આ ચાકુ શું છે? ભાઈ, મને પૈસા જોઈતા હતા એટલા માટે ચોરી કરવા ગયો. ચોરી કરવા જતાં હું પકડાઈ ગયો. જેમણે મને પકડી લીધો તેમાંથી એકને મેં ચાકુથી મારી નાખ્યો. એ તો મરી ગયો. પોલીસ મારી પાછળ છે. હવે મારે શું કરવું મને કંઈ સમજાતું નથી. પોલીસવાળા આવે છે. જો હું પકડાઈ જઈશ તો મને લઈ જશે, ફાંસીએ ચડાવી દેશે. ભાઈ, તું ગમે તે કરીને મને બચાવી લે, કંઈક સલાહ આપીને, કોઈ પણ રીતે ભાઈ મને બચાવી લે. પોલીસવાળાઓને કંઈ પણ તમે સમજાવો અને મારો જીવ બચાવી લો ભાઈ. એમ બોલીને ભાઈના પગ પકડી લીધા. ત્યારે મોટા ભાઈએ તેને કહ્યું, જેમ હું કહું છું તે પ્રમાણે કર. લોહીથી ખરડાયેલું એ શર્ટ કાઢી નાખ. તેણે ઉતારી દીધું. મોટા ભાઈએ સુંદર અને સફેદ જે જબ્બો પહેર્યો હતો તે નાના ભાઈને આપી દીધો, અને તેણે લોહીથી ખરડાયેલું શર્ટ તેણે પહેરી લીધું. કહ્યું કે કશું કહીશ નહીં. જ્યારે પોલીસવાળા આવે, દરવાજો ખટખટાવે, તું કશું બોલીશ નહીં. આ રીતે કહ્યું. અરે ભાઈ, તમે શું કહો છો? તું ચૂપ રહે છે. પોલીસવાળા આવ્યા, દરવાજો ખટખટાવ્યો. નાનો ભાઈ જઈને દરવાજો ખોલ્યો. ઘરમાં સામે લોહીથી ખરડાયેલું શર્ટ, ચાકુ લઈને સામે એક વ્યક્તિ ઉભેલો દેખાયો. તરત જ પોલીસવાળાએ કહ્યું, બસ આ જ છે, આ જ છે. તેમની સાથે આવેલા લોકોએ પણ કહ્યું, બસ એ જ છે, અમારા ઘરમાં ઘૂસી આવ્યો, ચાકુ તેના હાથમાં જ છે, તેને જ તેને પકડી લો. તેઓ બોલી ઉઠ્યા. પોલીસવાળા આવ્યા, મોટા ભાઈને પકડી લીધો. નાના ભાઈ કહેતા હતા, અરે ભાઈ, શું કરો છો? આ તમે શું કરો છો? તને ચૂપ રહેવા માટે કહ્યું ને, તું ચૂપ રહે. તે નાના ભાઈ શું કરવાનું છે ખબર ના પડતા
તે ચૂપ રહ્યો. બંને ભાઈ જોડ્યા હતા. પોલીસવાળા આ ભાઈને પકડી લીધો, જેના આખા શર્ટ ઉપર લોહીના ડાઘ હતા અને હાથની અંદર ચાકુ. તે જોઈને મોટા ભાઈને લઈ ગયા. સાક્ષીઓની આગળ તે દોષિત ઠર્યા અને તેમને મોતની સજા ફરમાવી. જ્યારે તેમને ફાંસી આપવામાં આવતી હતી, તે અધિકારીઓએ પૂછ્યું કે શું તમારી કોઈ આખરી ઈચ્છા છે? એ રીતે પૂછવાથી તેણે કહ્યું કે મારા નાના ભાઈને શું મળી શકું છું, શું જોઈ શકું છું? નાના ભાઈને બોલાવવામાં આવ્યો. નાનો ભાઈ રડતો હતો, વિલાપ કરતો હતો. અરે ભાઈ, આ શું કર્યું? ભૂલ તો મેં કરી હતી, હત્યા તો મેં કરી હતી, મારનાર તો હું હતો, મૃત્યુદંડ તો મને મળવો જોઈતો હતો, મરણ તો મારે પામવાનું હતું. ભાઈ, તમે આવું શા માટે કરો છો? શા માટે એવું કરો છો? હું તને આવું શા માટે કરું છું? કેમ કે મેં તને જીવ કરતા અધિક પ્રેમ કર્યો છે માટે. હું તને શા માટે એવું કરું છું કહીએ તો, જ્યારે મારું મરણ થશે ત્યારે હું સીધો સ્વર્ગમાં જઈશ માટે, પણ જો તારું મરણ થશે તો તું સીધો નર્કમાં જશે એટલા માટે. ભાઈ, તારી જગ્યાએ હું મરણ પામી રહ્યો છું. મને એક વચન આપીશ? શું છે બ્રધર? હવેથી મારી જગ્યાએ મારા જેવું તું જીવન જીવીશ. શું એવું વચન આપીશ? તે નાના ભાઈ મોટા ભાઈને વચન આપ્યું, મારી જગ્યાએ તમે મરી રહ્યા છો, હવેથી હું તમારી જગ્યાએ જરૂરથી જીવન જીવીશ. જીવનભર તેનું હું સ્મરણ રાખીશ. તમારા ત્યાગને, તમારા બલિદાનને હું સ્મરણમાં રાખીને તમારી જગ્યાએ તમારા જેવો જ જીવન જીવવા લાગીશ. વલાવ પ્રભુ ઈસુ મસીહ તે રાત્રે પોતાના શિષ્યોને એ કહી રહ્યા હતા કે તમે મને સ્મરણમાં રાખજો. એટલા માટે હું આજે કરી રહ્યો છું. આ તો તમારે માટે તોડવામાં આવેલું મારું શરીર છે. જ્યારે પણ તમે તે ખાઓ છો ત્યારે મારી યાદગીરી કરજો. વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે પ્રભુ ભોજમાં સામેલ થઈએ છીએ, ચોક્કસપણે પ્રભુ ઈસુને સ્મરણ કરવાના છે. શું સ્મરણ કરવાનું છે? કે આપણે સર્વ એવા કેદી છે કે જેમને મૃત્યુદંડ મળવાનો છે. બાઇબલ જણાવે છે પાપનો મુસારો તો મૃત્યુ છે. ત્યાર પછી મનુષ્ય નર્કમાં નાખવામાં આવશે. એ નર્કથી આપણને બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી જગ્યાએ, મારી જગ્યાએ, તમારી જગ્યાએ વધસ્તંભ પર બલિદાન થયા. ભૂલ તો આપણે કરી હતી અને દંડ પ્રભુ ઈસુએ ઉઠાવી લીધો. કેમ પ્રભુએ આપણો દંડ ઉઠાવ્યો જાણો છો? આપણા ઉપર પ્રેમ કર્યો એટલા માટે. કેમ આપણા જગ્યાએ બલિદાન થયા? કેમ કે આપણે મરી જઈશું તો આપણે નર્કમાં જઈશું માટે. તો આપણી જવાબદારી શું છે? તે મોટા ભાઈ કહે છે, ભાઈ, તમારી જગ્યાએ હું મરી રહ્યો છું. શું મને વચન આપશો? બોલો ભાઈ, શું કહો છો? શું કરવાનું છે? હવેથી તમે મારા સ્થાન પર મારા જેવું જીવન જીવશો. પ્રભુ ઈસુ વધસ્તંભ પર આપણી જગ્યાએ, મારી તમારી જગ્યાએ બલિદાન થયા. તેનું કારણ જાણો છો? આપણે પ્રભુના સ્થાન પર પ્રભુના જેવું જીવન જીવીએ માટે. શું તે યાદ રાખશો કે પ્રભુ ઈસુ વધસ્તંભ પર શા માટે બલિદાન થયા? શું તે સ્મરણમાં રાખશો? તે બલિદાનની પાછળ ઉદ્દેશ શું હતો? તેની પાછળ સંદેશ શું હતો? આપણે જે પાપી મનુષ્ય છે, આપણી જગ્યાએ જે પાપ રહિત હતા, જે નિર્દોષ હતા, તે પ્રભુ ઈસુના મરણનું કારણ શું છે? કે આપણે જેવું જીવતા છે હવેથી ખ્રિસ્તના જેવું જીવન જીવીએ માટે. આજે હું પૂછું છું, વાલા ભાઈઓ તથા બહેનો, આપણે ખ્રિસ્તના જેવું જીવન જીવવું છે. શું તે યાદ રાખશો? ખ્રિસ્તના સ્થાન પર ખ્રિસ્તના જેવું જીવન જીવવાનું છે. એટલા માટે જ તો પરમેશ્વરે આપણને આ પ્રભુ ભોજન, આ પવિત્ર કરાર આપણ સર્વને આપ્યો છે. એટલે જ્યારે આપણે પ્રભુ ભોજનમાં સામેલ થઈએ છીએ, ભૂલીએ નહીં કે હું પ્રભુના જેવું જીવન જીવવા માટે તેમાં સહભાગી થઈ રહ્યો છું. મારા પ્રભુ મારી જગ્યાએ એટલા માટે મરણ પામ્યા છે કે હું અજવાળાના જેવું મીઠા સમાન જીવન જીવું. એક નવા વ્યક્તિ તરીકે, એક અદ્ભુત વ્યક્તિ તરીકે, એક આત્મિક વ્યક્તિ તરીકે, પરિવારને માટે, સમાજને માટે આદર્શ તરીકે, મારી આસપાસના લોકોને માટે ખ્રિસ્તનો પ્રેમ વેચનાર તરીકે જીવી શકું. એટલે ખ્રિસ્તે મને ક્ષમા આપી છે.
મારા માટે મરણ પામ્યા છે એ વાતને યાદ કરીને પ્રભુની મેજમાં આપણે સામેલ થવું જોઈએ. પિતા પરમેશ્વર અમારામાં અવિશ્વાસ ના રહે. પિતા અયોગ્યતા સાથે અમે પ્રભુ ભોજનમાં સામેલ થવા પ્રયાસ ના કરીએ. પિતા એવા જીવનમાં અમે ના જીવીએ, પરંતુ અમે અનંત જીવનના સહભાગી બની શકીએ. એ સારું પિતા, અમારા પર દયા કરજો. એક નાટક કરનારું જીવન નથી જોઈતું. એક યહૂદા ઇસ્કારિયોત કપટની સાથે પ્રભુ ભોજનમાં સામેલ થયો. પ્રભુ, એવું જીવન અમને નથી જોઈતું. પ્રભુ, તમારા જેવું જીવન જીવવા માટે સહાયતા કરજો. પિતા, મોં ખોલીને તમારી સાક્ષી આપીએ. અદ્ભુત આત્મિકતા અમને આપજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.